વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળા વરાસા સુરત, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આજે આપણે બીજો ભાગ જોઈ રહ્યા છે. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ જે થાય છે એના આપણે પરિબળો જોયા. પરિબળો પછી વિશ્વયુદ્ધની શરૂઆત કઈ રીતે થાય છે તેનું તાત્કાલિક કારણ આપણે જોયું, જેમાં ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કિડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને એના પત્ની ખુલ્લી બગીની અંદર કવાયતનું નિરીક્ષણ કરવા નીકળી. એ સમય દરમિયાન સાર્બિયાના બ્લેક હેન્ડ નામના જે જૂથ છે, ઉગ્ર રાષ્ટ્રવાદી જૂથ, એના સભ્યોએ એનું ખૂન કર્યું. એનો આરોપ ઓસ્ટ્રિયાએ સાર્બિયા ઉપર મૂક્યો અને 48 કલાકની મહેતલ આપી. 48 કલાકમાં જે રાજા અને રાણીને જે મારે છે એને એમની સામે હાજર કરવાનો હતો. જે સાર્બિયાએ ઇનકાર કર્યો કે એનાથી અમે અજાણ છે, અમે એ અંગે કશું જાણતા નથી, અને તેમાંથી વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે કે ઓસ્ટ્રિયાએ સાર્બિયાની કશું જે કહ્યું એ માન્યું નહીં અને સાર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. એ સાર્બિયાને બચાવવા માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે એની સામે ફરી યુદ્ધ કર્યું. એટલે કે સામ સામે આ રીતે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની પ્રક્રિયા શરૂઆત થાય છે 1 ઓગસ્ટ 1914 એની શરૂઆત થઈ. એમાં મિત્ર રાષ્ટ્રોને પક્ષે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પછી જાપાન, અમેરિકા, આ બધા દેશો હતા. એવા 24 દેશો એની સાથે જોડાયેલા છે. જ્યારે ધરી રાષ્ટ્રોમાં જર્મની, પછી જે ઇટાલી નો સમાવેશ થાય છે, એવા 4 દેશો એની સાથે છે. આ રીતે ટોટલ 28 દેશો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાયા હતા, તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. એ સમય દરમિયાન શરૂઆતમાં તમે જાણો છો કે ઓસ્ટ્રિયાના જે એ જર્મની છે, જર્મનીના રાજા લિયોપોલ્ડે છે, એ ખૂબ મહત્વકાંક્ષી હતા અને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માંગતા હતા. એટલે એને ભારે પ્રમાણમાં લશ્કર છે એકત્ર કર્યું હતું અને શસ્ત્રોનું ઉત્પાદન કર્યું હતું. એટલે એનામાં સૈનિક તાકાત ખૂબ હતી અને તેના કારણે શરૂઆતની અંદર આ જર્મની છે એ જર્મનીને વિજય પ્રાપ્ત થતા ગયા હતા. વિજય મળે છે. લગભગ આજે ફ્રાન્સ છે એને બધી જ રીતે નષ્ટ કરી નાખ્યું હતું જર્મનીએ, અને એ રીતે ફ્રાન્સ પછી બીજા પ્રદેશો એના ઉપર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન એ ચાલુ જ હતો. એટલે યુદ્ધ મોરચે વિજય પ્રાપ્ત કરતા કરતા આગળ વધતું હતું. કોણ? જર્મની છે. એ સમય દરમિયાન એટલે કે રશિયાની અંદર ક્રાંતિ થઈ, જેને રશિયન ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય, વસંત ક્રાંતિ તરીકે ઓળખાય, જુદા જુદા નામથી ઓળખીએ છીએ. અને એના કારણે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું એ ખસી ગયું. એ સમયે આ જે જર્મની છે એ જર્મનીએ આ અમેરિકા છે એ અમેરિકા ઉપર યુદ્ધ, એટલે કે એ અત્યાર સુધી અમેરિકા યુદ્ધમાં જોડાયું ન હતું અને પેસિફિક મહાસાગરની અંદર એના વહાણો તત્પર હતા. તેમાંથી લિયોસિટાનિયા નામનું જે વહાણ છે એને ડૂબાડી દીધું જર્મની. લિયોસિટાનિયા નામનું વહાણ છે એને આ પેસિફિક મહાસાગરમાં ડૂબાડી દીધું બોમ્બ વર્ષા કરીને, અને તેની અંદર 147 જેટલા અમેરિકન સૈનિકો હતા એ માર્યા ગયા. અને એના કારણે અમેરિકા સંશેડાયું અને યુદ્ધ કરવા તત્પર બન્યું. અને એના કારણે એ તટસ્થ હતું. અત્યાર સમયે મિત્ર રાષ્ટ્ર કે ધરી રાષ્ટ્ર કોઈ પણ સાથે જોડાયું ન હતું અને એ અમેરિકા
આ એના વાહન ડૂબાડી દેવાના કારણે એ યુદ્ધમાં જોડાય છે અને મિત્ર રાષ્ટ્રનો પક્ષ લે છે. એના પાસે લશ્કર અને સૈનિકોનું એટલું તાકાત હતું, આધુનિક શસ્ત્રો હતા અને તેના કારણે મિત્ર રાષ્ટ્રોનો સારો એવો ટેકો પ્રાપ્ત થયો. એની સાથે સાથે ગ્રીસ, પનામા, ક્યુબા, ચીન, શ્યામ વગેરે દેશો છે એ દેશો પણ આ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે. 1917માં જોડાય છે અને એના કારણે યુદ્ધની પ્રક્રિયા અત્યાર સુધી જે હતી એનું આખું પાછું પલટાતું જોવા મળે છે. એટલે કે મિત્ર રાષ્ટ્રનો પરાજય થતો હતો તેની જગ્યાએ હવે વિજય થવા માંડ્યો અને અમેરિકન લશ્કર સામે જર્મન લશ્કર કે અન્ય લશ્કર હવે ટકી શકે એમ ન હતું અને તેથી યુદ્ધનું આખું પરિવર્તન થયું. આ પરિવર્તનની પ્રક્રિયાને કારણે યુદ્ધની અંદર બલ્ગેરિયાએ સૌપ્રથમ આ સપ્ટેમ્બર 1918માં પોતાના હથિયાર હેઠે મૂકી દીધા અને શરણાગતિ સ્વીકારી લીધી. આ જ રીતે ઓસ્ટ્રિયાએ ઓક્ટોબર 1918માં પોતાના શસ્ત્રો હેઠે મૂકી દીધા અને એણે પણ શરણાગતિ સ્વીકારી, જ્યારે જર્મન એક બાજુ લડતું રહ્યું હતું. એ સમયે બધા જ એટલે કે મિત્ર રાષ્ટ્રોએ કોની સામે તો આ જર્મન સામે યુદ્ધ કર્યું અને એનો જે યુદ્ધ ટેન્કો, સબમરીન એનો સહકાર મળવાની પ્રક્રિયાને કારણે પરાજિત થવાનો અણીપર હતું જર્મન અને તેથી કેસર વિલિયમ બીજો છે એ યુદ્ધ મોરચેથી ભાગી ગયો અને એના કારણે 11 નવેમ્બર 1918માં જર્મનીએ શરણાગતિ સ્વીકારતા આ યુદ્ધનો અંત આવતો જોવા મળે છે. આ યુદ્ધની પ્રક્રિયાની અંદર આ રીતે એની ઘટના, એના બનાવો કયા હતા તો એ બનાવો આપણને જોવા મળે છે. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રો વચ્ચેનું યુદ્ધ કઈ રીતે થયું, કઈ કઈ પ્રક્રિયા છે ત્યાંથી આપણે જોવા મળે છે. હવે પ્રક્રિયા આવે છે કે આ યુદ્ધ પછીની પ્રક્રિયા કઈ તો કયા પરિણામો આવ્યા. તો પરિણામોની અંદર જુદા જુદા પ્રકારના પરિણામો છે. તો એ પરિણામને જોવા માટે આપણે પ્રથમ લઈએ છીએ કે જાનમાલની ખુવારી ભારે પ્રમાણમાં થઈ. કારણ કે 4 વર્ષ સુધી એક ધારું યુદ્ધ લડાતું હોય અને તેના કારણે તેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામતા જોવા મળે છે, હાડમારી વેઠતા જોવા મળે છે. કઈ પ્રક્રિયા છે તો એ બધી પ્રક્રિયાની અંદર જાનમાલની ખુવારી પારાવાર નુકસાન થતું છે અને એ યુદ્ધની અંદર 6.5 અબજ એ કરોડ છે, 6.5 કરોડ લોકો છે એ યુદ્ધમાં જોડાયા હતા, લશ્કરમાં સામેલ હતા. એમાંથી 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. આ 4 વર્ષ ગાળા દરમિયાન 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ જેટલા ઘવાયા, 70 લાખથી વધારે કાયમી અપંગ થઈ ગયા. એટલે હાથ, પગ, આંખ, કાન કઈ ને કઈ વ્યક્તિઓનું તૂટી ગયું, કાયમી માટે અપંગતા ઊભી થઈ. તો તે આપણને જોવા મળે છે. આ સાથે સાથે વિશ્વની અંદર કારણ કે એક ધારું યુદ્ધ ચાલતું હોય તો એના કારણે બીજી પ્રક્રિયા પણ ઊભી થઈ અને બીજી પ્રક્રિયા એટલે ઉત્પાદન ઘટ્યું. ચીજ વસ્તુઓની અછત એટલે શું? તો જરૂરિયાત જે છે એના કરતા ચીજ વસ્તુઓ કે સેવાઓ આપણને ન મળે તો તે વસ્તુની અછત છે એમ કહેવામાં આવે છે, જેને આપણે અછત કહીએ છીએ. તો એની અંદર આપણને જોવા મળે છે અછત ઊભી થઈ ચીજ વસ્તુઓની. ઉત્પાદન એટલું થયું નહીં એટલે વસ્તુઓ મળી નહીં. એના કારણે શું થયું? વસ્તુઓ મોંઘી બની એટલે મોંઘવારી પણ વધી અને એના કારણે એક તો બીજું કે લોકો મોટા ભાગે યુદ્ધ મોરચે હોવાને કારણે કોઈ પણ પ્રકારનું રોજગારી મળી નહીં એટલે બેકારીનો પ્રશ્ન પણ ઊભો થયો અને બેકારી હોવાને કારણે જીવન જરૂરી વસ્તુઓ છે એ મેળવી શક્યા નહીં અને એને કારણે ભૂખમરો ઊભો થયો. કારણ કે વસ્તુઓ જે અનાજ જરૂરિયાત છે એ ઉત્પાદન ન થાય એટલે એ ન મળે અને તેના કારણે મોટા ભાગના લોકો ભૂખમરામાં પણ કેટલાક મૃત્યુ પામતા જોવા મળે. તો એ કારણે ભૂખમરો ઊભો થાય છે. બીજી બાજુ આ યુદ્ધની અંદર જે ઘટનાઓ થઈ એના કારણે કેટલા બધા ત્યાં સબ મૃત્યુ પામેલા છે. આ બધી પ્રક્રિયાને કારણે રોગચાળો પણ ફેલાતો જોવા મળે છે. એટલે રોગચાળાએ પણ એની સાથે ભરડો લીધો અને તેમાં કેટલાક લોકો મૃત્યુ પામે છે. આ બધી પ્રક્રિયાને કારણે વસ્તુઓ મેળવવા માટે લોકોએ હડતાલો પાડી, તાળાબંધીઓ કરી
અને એ બધી પ્રક્રિયાને કારણે સંઘર્ષો વિશ્વના દેશોમાં એના પછી પણ ઊભા થયા. તો આ બધી પ્રક્રિયા આપણને જોવા મળે છે. વિશ્વયુદ્ધના પરિણામ સ્વરૂપે આ જાનમાલની ખુવારી અને આ બધી પ્રક્રિયા પહેલે કારણ તરીકે આપણને જોવા મળે છે. બીજી પ્રક્રિયા છે સામાજિક પરિવર્તન આવ્યું. કારણ કે યુદ્ધમાં જે લડતા હતા એ મોટા ભાગે પુરુષો હતા, અને મોટા ભાગે પુરુષો લડતા હોય અને તેના કારણે ઘરની સંભાળ રાખવી, પોતાના દુકાન હોય, બરાબર, કે જે ધંધાઓ છે એને સંભાળ રાખવાની જવાબદારી કોની પાસે આવે? સ્ત્રીઓ પાસે. કેમ કે પુરુષ તો યુદ્ધની અંદર લડતા હોય એટલે ત્યાં આગળ એ સંભાળવાની એ જરૂરિયાત ઊભી થઈ અને તે કામ આજ સુધી 4 દિવાલોની અંદર પુરાઈ રહેતી જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓએ કરવી પડે, જવાબદારી ઉઠાવવી પડે. ઘરનું સંભાળ કરવું, બાળકોનો ઉછેર કરવો અને ધંધો રોજગાર પણ સંભાળવો, આ બધી પ્રક્રિયા એની સામે ઊભી થઈ સામાજિક પરિવર્તનની અંદર. આ પરિવર્તન આવ્યું. આ પ્રક્રિયા સાથે સ્ત્રીઓની અંદર થોડીક મહત્વકાંક્ષા વધી, જવાબદારીઓ વધી, બંને મોરચે એમને કામ સંભાળવાનું થયું. કયું? તો ઘરનું સંભાળ અને ધંધાનું સંભાળવાનું. એટલે એનામાં આત્મવિશ્વાસ વધ્યો. આત્મવિશ્વાસ વધવાને કારણે અમે પણ કામ કરી શકીએ છીએ એ ભાવના એમનામાં જન્મી અને એ પ્રક્રિયાને કારણે શું થયું? તો એના કારણે એ પોતાના અધિકારોની માંગ કરવા લાગી, પુરુષ સમોવડી ગણવા લાગી. પુરુષો જેમ અમે પણ કાર્ય કરી શકીએ, પુરુષ સમાન અમે પણ છીએ, અમને પણ એના માટેનો હક આપો, અધિકારો આપો. તો એ માટે એમણે એ અધિકારોની માંગણીઓ કરી. બરાબર? તો એ આપણને જોવા મળે છે અને એના કારણે એની અધિકારો પ્રાપ્ત થતા જોવા મળે છે. આ પ્રક્રિયા સાથે આપણને કેટલીક બાબતો જે ઊભી થઈ તેમાં ચીજ વસ્તુઓની અછત, બેકારી, ભૂખમરો, હડતાલો એ વિશેના આપણે શબ્દો સમજી ચૂક્યા છે. આ બધી પ્રક્રિયા ઊભી થઈ. અછત એટલે શું? બરાબર, બેકારી કોને કહેવાય? ધંધો રોજગાર કામ કરવા માટે તત્પર હોય અને જેને કામ ન મળે એને બેકાર કહેવાય. ભૂખમરો એટલે ચીજ વસ્તુઓ, અનાજ ન મળવાને કારણે ભૂખે મરી જવાની પ્રક્રિયાને ભૂખમરો કહેવાય. હડતાલો પાડવી એટલે વિરોધ કરવો અને એના કારણે બધું વસ્તુઓને, દુકાનોને બંધ કરાવી, આ બધું હડતાલો. તો આ બધી પ્રક્રિયા ઊભી થઈ. આ બીજું કારણ સામાજિક પરિબળ તરીકે જોવા મળે છે. બરાબર? ત્રીજી જે પ્રક્રિયા છે પરિણામ સ્વરૂપમાં આ યુદ્ધ માટેનું જવાબદાર કારણ જર્મન હતું અને તેથી જર્મની સાથે સંધિ કરવી પડી. અને એ સંધિ જે આજે ફ્રાન્સના પેરિસ ખાતે યોજાય છે અને પેરિસમાં વર્સેલસ છે, ત્યાં શીશ મહેલ જેને મિરર પેલેસ તરીકે ઓળખાય છે, ત્યાં આગળ વિશ્વના દેશો એકત્ર થયા. તેથી એ સંધિને વર્સેલસની સંધિ તરીકે ઓળખવામાં આવી. વિશ્વની અંદર કાયમી શાંતિ અને સલામતી જળવાય એ શાંતિ પ્રક્રિયા માટે લોકો એકત્ર થયા, જેને વર્સેલસ ની સંધિ તરીકે ઓળખાય છે. જૂન 1919માં આ સંધિ કરવામાં આવે છે. આ સંધિની અંદર આ જર્મન છે એ જર્મનીને જવાબદાર કરવામાં આવે છે અને એની સામે પગલાં લેવા માટે પ્રયત્નો થયા. તેમાં 58 કમિશનો, 58 જેટલા કમિશનો, સમિતિઓ અલગ અલગ રચવામાં આવી અને એ માટે 145 બેઠકો યોજી. જુદા જુદા સમયે બધા લોકો એકત્ર, એટલે મુખ્ય આગેવાનો એકત્ર થયા અને તેના અંતે આ સંધિ થઈ. આ સંધિની અંદર કેટલાક પાસાઓ મૂકવામાં આવ્યા કારણ કે એને જર્મનને જવાબદાર કર્યું અને તે પ્રક્રિયાને કારણે એ માટે જર્મને શરણાગતિ સ્વીકારી અને જે કંઈક બંદૂકની અણીએ આ શરણાગતિ અમને સ્વીકારવી પડે છે. તો એ માટેના કેટલીક જોગવાઈઓ જે હતી એ જોગવાઈઓ આપણને જોવા મળે છે. તેની અંદર પહેલી જ બાબત આપી છે પ્રાદેશિક વ્યવસ્થા ઊભી કરવી. પ્રાદેશિક વ્યવસ્થા મતલબ તમને સ્પષ્ટતા આપે છે. જુદા જુદા પ્રદેશો છે એની વહેંચણી કરવી અને કયા કયા ભાગો કોને લેવા તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેને પ્રાદેશિક વ્યવસ્થા કહેવાય. સ્થાનિક સંચાલન કોને કરવું તે. બીજી પ્રક્રિયા આવી કે એ માટે જર્મનને અને એના ધરી રાષ્ટ્રોને જવાબદાર ગણતા એના લશ્કરમાં મોટો કાપ મૂકવામાં આવ્યો. લશ્કરમાં ઘટાડો કરવામાં આવ્યો. કાપ મુકાય છે, ઘટાડો કરે. સાથે એવો
આ શસ્ત્રોનું ફરી ઉત્પાદન ન કરે તે માટે નિશસ્ત્રીકરણ લાદવામાં આવે છે. આ પણ સંકલ્પના તરીકે પૂછાય છે. નિશસ્ત્રીકરણ એટલે શું? તો નિશસ્ત્રીકરણ એટલે તમને આપી કોઈ પણ દેશ બીજા દેશને ભય પમાડે એટલા પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન ન કરે હોય તો તેનો નાશ કરે અથવા સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ રાખવામાં આવે. આ પ્રક્રિયાને નિશસ્ત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો એ લશ્કરમાં ઘટાડો સાથે સાથે નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનું ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા ઊભી કરવામાં આવી છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા આપી છે યુદ્ધ જે થયું તેના માટે વળતરના હપ્તાઓની ગોઠવણી. વળતર કઈ રીતે આપશે? નાણાં છે, બરાબર, લગભગ 6 અબજનો યુદ્ધ દંડ તરીકે લાગે છે. તો આટલો મોટો જે યુદ્ધ દંડ છે એ કઈ રીતે જર્મન એમને આપશે મિત્ર રાષ્ટ્રોને? એના માટે કેટલા હપ્તા ક્યારે આપવા તે માટેની ગોઠવણી કરવાની અને કેટલો યુદ્ધ અન્ય દેશો પર પણ કેટલો યુદ્ધ દંડ લાદવો એ નિશ્ચિત કરવાનો હતો. એટલે એ બીજા માળખા તરીકે આપણને જોવા મળે છે. આ ઉપરાંત કયા પ્રદેશ કોને મળશે, અન્ય કઈ વસ્તુઓ એના પાસેથી પ્રાપ્ત કરવી, આ બધી પ્રક્રિયા અન્ય જોગવાઈઓની અંદર ગોઠવવામાં આવી. આ રીતે આ જોગવાઈઓની અંદર 4 ભાગમાં વહેંચણી કરવા માટે પ્રયત્ન થયો. આ સંધિ જે કરવામાં આવી એ સંધિની અંદર આ 4 દેશના વડાઓ છે એનો ફાળો મહત્વનો ગણવામાં આવે છે. જેમાં અમેરિકાના પ્રમુખ જે હતા વિડ્રો વિલ્સન, એને આ વર્સેલસની સંધિ માટે એમણે પ્રયત્ન કર્યા અને એ પ્રક્રિયાથી એને જવાબદાર તરીકે ગણે છે. આ બ્રિટિશ વડા લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડા કેલેમેન્સ અને ઇટાલી ઓર્લેન્ડો, આ 4 વડાઓએ આ સંધિમાં મહત્વનો ફાળો આપ્યો છે તે જોવા મળે છે. અને આ સંધિ મુજબ જર્મનીને બંદૂકની અણીએ આ જે કહેવામાં આવે એ બધી જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો કેટલો? 6 અબજ નો યુદ્ધ દંડ, એ સાથે રહિયાન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવાની છે. રહિયાન લેન્ડ છે એનો કિલ્લેબંધી ન કરવી, વેપાર માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એને પણ ખુલ્લું મૂકવું. આ ઉપરાંત જે સેડાનના યુદ્ધની અંદર ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો જર્મનીએ પડાવી લીધા હતા, એ પ્રદેશો પાછા સુપ્રત કરવા અને એના મુખ્ય ખાણો જે ઉત્પાદન કરતી હતી એ પ્રદેશો 15 વર્ષ સુધી લગભગ કોને? ફ્રાન્સ અને અન્ય મિત્ર રાષ્ટ્રોને સોંપી દેવા. આ બધી પ્રક્રિયા છે એની અંદર હાથ ધરવામાં આવે છે. એટલે તે આપણને જોવા મળે છે આલ્સેસ લોરેન્સની. અને છેલ્લું પરિણામ જે છે તે દૂરગામી પરિણામો તરીકે આપણને જોવા મળે છે. દૂરગામી એટલે લાંબા ગાળાની અસરમાં ઊભા કરતા એવા પરિણામો કયા આવ્યા તો જોવા મળે છે. તો આપણે જોયું વર્સેલસની સંધિ એમાં મુખ્ય છે. એમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ વવાય છે. એટલે એમાં મુખ્યત્વે આપણને શું જોવા મળે છે? વેરભાવના જોવા મળે છે. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે વેરભાવના. આગળનું વેર બદલો લીધો કયો? આલ્સેસ લોરેન્સ અને અન્ય પ્રદેશો પડાવી લીધા. ભારે યુદ્ધ દંડ એના માટે ગણવામાં આવ્યું. તો એ બદલો લેવાની ભાવના એટલે વેર ભાવના એ દૂરગામી પરિણામ તરીકે આપણને જોવા મળે છે. બીજી બાબત 17 એટલે કે 7 નવેમ્બર 1917માં રશિયન ક્રાંતિ થઈ, જેને બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. એટલે રશિયા આ યુદ્ધમાંથી ખસી ગયું. એના કારણે આજે એના પછી જે આપણે જોઈએ છે તો જે રાષ્ટ્રસંઘની જે રચના થઈ, યાદ રાખજો, રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. એ 10 જાન્યુઆરી 1920 ની અંદર થાય છે. એમાં રશિયાને સ્થાન આપવામાં આવ્યું નહીં. જો રાષ્ટ્રસંઘની જે રચના થઈ એ રાષ્ટ્રસંઘમાં રશિયા અધવચ્ચેથી ખસી ગયો હોવાથી એને સ્થાન આપ્યું નથી. રાષ્ટ્રસંઘ બીજું નામ શું છે એનું? લીગ ઓફ નેશન્સ. ક્યારે થયું? 10 જાન્યુઆરી 1920માં. યાદ રાખજો. તો
એ જે થાય છે તેમાં રશિયાને સ્થાન આપવામાં આવ્યું નહીં અને અમેરિકા પણ એની અંદર સામેલ થયું નહીં. જે રાષ્ટ્રસંઘ સ્થાપવામાં આ વિડ્રો વિલ્સનનો ફાળો મહત્વનો છે અને એ જ એમાં જોડાયું નથી. બરાબર. તેથી ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ છે, અમેરિકાને એમાં જોડાયું નહીં એ પ્રક્રિયા, અને બીજી બાજુ કે જેના પાસે લશ્કર, શસ્ત્રો, આ બધું ઘણું બધું છે અને એ ન જોડાય એટલે એનો સાથ સહકાર ન મળે અન્ય કઈ પ્રક્રિયા માટે. બીજી બાજુ જાપાન જેવા જે દેશો છે એ દેશો એના સભ્ય બન્યા, પણ એ માટે એમ કહેવાય છે કે એમને પ્રદેશની ભાવના અને જે પ્રદેશો જોઈતા હતા એ એમને મળ્યા ન હતા, એટલે એ વેરભાવના મેળવવા માંગતો હતો. ઇટાલી પણ છે. તો એ બધી પ્રક્રિયાને કારણે એને પણ આ વર્સેલેસની સંધિમાં જોઈતા પ્રદેશો મળ્યા ન હતા અને તે પ્રક્રિયાને કારણે એ બદલો લેવા માટે તત્પર બન્યું હતું. જ્યારે જર્મની છે આટલો મોટો યુદ્ધ દંડ અને બીજી બાજુ એના મુખ્ય પ્રદેશો પડાવી લેવામાં આવ્યા, એ ભાવના એ ક્યારે પણ ભૂલી શકે એમ ન હતી અને એ પ્રક્રિયા એના દૂરગામી પરિણામ તરીકે એટલે કે બીજા વિશ્વયુદ્ધ માટે કારણરૂપ ગણવામાં આવે. એટલે વર્સેલસની સંધિ એ બીજા વિશ્વયુદ્ધનું કારણ તરીકે બન્યું જોવા મળે છે, મહત્વનું કારણ છે. અને તેમાંથી જ આ બીજું વિશ્વયુદ્ધ થાય છે એટલે એ પ્રક્રિયા આપણને જોવા મળે છે. બરાબર. તો એ દૂરગામી પરિણામો તરીકે આ બધી પ્રક્રિયા. આ ઉપરાંત તમે જુઓ છો કયું તો ભૂખમરો, હડતાલો, બરાબર, આંદોલનો, આ બધી જે પ્રક્રિયા છે એ બેકારી, આ બધા પ્રશ્નો એની સાથે ઉદ્ભવતા હોય છે એટલે એ પણ દૂરગામી પરિણામ તરીકે જોવા મળે છે. બરાબર. તો આટલી પ્રક્રિયા આપણે આ બીજા ભાગમાં જોઈએ છે એટલે એ તમને જોવા મળે છે. બરાબર.